આજે અવાતાની ટેસ્ટ માટે હું ચાંદખેડા ગયો હતો સ્મિતબેન ત્યાં. તો મેં કીધું ચલો ક્યાંક જઈને ઉડાડીએ. તો એમને ત્યાં નજીકમાં છે ને એક ગાર્ડન હતું, તો ત્યાં જોયું તો ભેંસો ચરતી હતી. મેં કીધું ચલો આજે આપણે ડ્રોનથી ભેંસો ચરાવીએ. તો મેં કીધું ચલો આજે સબ્જેક્ટ ભેંસને રાખીએ અને એની પર ટ્રાય કરીએ. તો મેં કીધું ચલો એને રાઉન્ડ મારીએ. તો રાઉન્ડ લગાવી દીધો. એક રાઉન્ડ પત્યો ને એટલે ભેંસની નજર ગઈ, તરત જ અમારે સામું જોયું. અમારા સામું એટલે મીન્સ ડ્રોનની સામું. પછી જોયું એણે એટલે જોતી જ રહી કે શું કરે છે શું. પછી મેં કીધું વાંધો નહીં, એને જોવા દો, કશું નજીક આવો તો આપણે વિચારશું, ત્યાં સુધી આપણે કન્ટિન્યુ કરીએ. પછી મેં કીધું ચલો થોડુંક દૂર જઈએ, બીજી કશુંક જોવા જઈએ. હજુ ટેસ્ટ જ લઉં છું, શીખું છું, હજુ ઘણું બધું શીખવું છે મારે, પણ કેવું ટાઈમ લાગે. આજે હજુ ત્રીજી જ ફ્લાઇટ છે, ત્રીજી જ વાર ઉડાડ્યું છે, એટલે એમાં થોડો સમય જોઈએ. કોઈ બી કામ કરીએ ને એમાં થોડો સમય આપણે આલીએ ને તો એક્સપર્ટ થવાય. આપણે શીખીએ છીએ ધીમે ધીમે, તો કરીએ છીએ. તો પછી મેં ત્યાં જઈએ તો હવામાં જઈ ગયા હતા ને, આ બસ આવ્યો કેબલ. મેં ગારું આ કેબલ એકદમ ક્યાંથી આવ્યો કે યાર, હજુ તો એકઈ વાર કમાણી નહીં થઈને પહેલાં અડી જાય એના કરતાં મેં કીધું હાચવવું સારું. પછી પાછા આપણે આવી ગયા ભેંસ જોડે. તો એક ભેંસ નાહતી હતી એ જોયું. મેં કીધું ચલો એના જોડે જઈએ નજીક. તો એણે તો નાહવાનું, બીજી બી આવી જો એની જોડે નાહવા, પેલી નાહવાનું બંધ કરી નાખ્યું. પછી મેં કીધું સારું વાંધો નહીં. એટલામાં બગલો હેરાન કરવા આવ્યો મારી જેમ. તો બગલા તો જતો રહ્યો. પછી મેં કીધું ચલો પાછા ફરી બધી ભેંસોને ચરાવીએ, આપણે ગોવાળિયા બની જઈએ. અહીંયા બધી ભેંસોનું ધ્યાન રાખીએ. લાગે આવું કરવાનું ચાલુ કરી દઉં, ભેંસો હાચવવાનું આનાથી. પછી તો ભેંસોને ખબર પડી ગઈ તો બીવા લાગી. મેં કીધું વાંધો નહીં, બીવા દો, કશું આપણે એને ઇન્જર તો કરતા નહીં, અડાર તો દેવાના નહીં. મેં ચલાવીએ તેમાં ત્યાં. તો એક ભૂરી ભેંસ અલગથી દેખાતી હતી. મેં કીધું ચલો એને ફોકસ કરીએ. તો એણે તો અમારી સામું જોયું અને એવું ગુસ્સાથી જોયું ને. મેં કીધું ભાઈ તું આવું ના કર. તો હું સહેજ નજીક ગયો તો ફાટી. પછી તો ગઈ. બધાને કહી દીધું કે પેલો આવાજ પાડી દો એને. પછી બધાએ મારી સામું જોયું, મારા ડ્રોનની સામું જોયું. કાને શું કરીએ, પાડી દઈએ. તો પેલી ભૂરી ભેંસ આવી હો હમી થઈને. મેં કીધું આવા દો. તો હું ફરી સહેજ નજીક ગયો તો ફરી ભાગી. મેં કીધું આ છે ને ખાલી ટણી જ કરે છે, એટલે મેં કીધું પાછો આવી ગયો. પછી મેં કીધું ચલો જઈએ. બધી ભેંસો ખાવાનું મેળ દીધું એવું લાગે મારા કારણે. એટલે મેં કીધું હવે આ લોકોને છૂટી કરીએ, પણ હવે બધી ભેંસો જોઈ તો રહી છે, તો જવા દીધી એમની સહેજ ઉપરથી. તો એક છેલ્લી ભેંસ રહી ગઈ હતી ને, તે એ તો એકલી પડીને તો બહુ બી ગઈ. મેં કીધું સારું જવા દો, આપણે એને નહીં પકડવી. તો બાજુના ખેતરમાં એક અંકલ આંટી ઘાસ ચારતા હતા. તો મેં કીધું ચલો એમના જોડે જઈએ. આંટીનું તો ધ્યાન પડ્યું નહીં, એટલે બધા કામમાં મશગુલ હતા. પેલા ભાઈ જે હતા એકવાર તો સેટ ભડકી ગયા કે શું આવ્યું. પછી ખબર પડી ગઈ કે ડ્રોન છે, એટલે વાંધો નહીં, ચાલ આવ્યું. પછી મેં કીધું જવા દો જે થાય. આમ નામ કરતાં મારી આજની ફ્લાઇટ પતી ગઈ.